આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા એટલે યુવરાજસિંહ જાડેજા તે દરેક વખતે વિદ્યાર્થીઓના મુદ્દાને લઈને જે સરકાર સામે હુંકાર ભરતા હોય છે અને ગઈકાલે વિશ્વ આદિવાસી દિવસ હતો ત્યાં પણ તેઓ બાકી રહ્યા નથી। ખાસ કરીને તે ચૈતર વસાવાના મિત્ર પણ છે અને મિત્રની જ ગેરહાજરીમાં તેમણે ચૈતર વસાવાને સંબોધતા અને જે સરકારને ચીમકી આપતા શું કહ્યું છે તેમની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે ગઈકાલે આદિવાસી દિવસ હતો અને તેની ઉજવણી ડેડિયાપાડામાં થઈ રહી હતી અને તે જ સમયે વિદ્યાર્થી નેતા જે યુવરાજસિંહ જાડેજા છે તે સતત સરકાર સામે લડતા રહેતા હોય છે। તે વિદ્યાર્થીઓના મુદ્દાને ધ્યાનમાં રાખીને હંમેશા તેમની લડત છે તે ચાલુ રાખતા હોય છે। ત્યારે ગઈકાલે ચૈતર વસાવાની ગેરહાજરી હતી અને આ ગેરહાજરીમાં જ તેમના મિત્ર યુવરાજસિંહ જાડેજા છે તેમણે હુંકાર ભર્યો હતો અને હુંકાર ભરતા તેમણે સરકારને પણ ચીમકી આપી હતી કે ચૈતર વસાવા જે જેલમાંથી બહાર આવશે પછી તે હુંકાર ભરશે અને ત્યાર પછી જે આદિવાસીના જે મુદ્દાઓ છે તેમને પણ ધ્યાનમાં રાખીને જે સરકાર છે તેમને પણ ઘેરવામાં આવશે અને આ લડત છે તેમની અવિરત ચાલુ જ રહેશે। ત્યારે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા તેમને પણ સાંભળી લો। જય જોહર, જય જોહર, જય આદિવાસી, जय आदिवासी। नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर। એટલે એક ચેતર ને જેલમાં નાખશો તો 1000 ચેતર ઉભા છે। કેટલાક ને જેલમાં નાખશો। આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણે બધા એક થઈ એક બની અને આદરણીય ચેતરભાઈ વસાવા, આદરણીય બિરસા મુંડા, આદરણીય આપણા વડીલોએ જે રસ્તો કંડાર્યો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપણે સૂચક છે। આ દિવસથી આપણે એ ધ્યાન રાખવાનું છે કે આવનાર દિવસોની અંદર આદરણીય ચેતરભાઈના જે મૂલ્યો ચેતરભાઈએ જે શીખવાડ્યું છે કે શિક્ષણ અને એ શિક્ષણમાં આપણા ચેતરભાઈ વસાવા રિવર્સ દાંડી યાત્રા હોય, આપણા આદિવાસી સમાજની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના બંધ થતી હોય ત્યારે આદિવાસી વિસ્તારમાં જ્યારે શિક્ષકોની ઘટ પડે ત્યારે કઈ રીતે લડવું એ આદરણીય ચેતરભાઈ વસાવાએ શીખવાડ્યું છે અને એ ચેતરભાઈ વસાવાના મૂલ્યોને લઈને આપણે આ દિવસે આગળ વધવાનું છે। આપણે આદિવાસી એટલે કે ભાઈ આદિ અનાદિ કાળથી જે આપણો મૂળ સ્વભાવ છે એ લડાયક। આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વળો, મૂળ તરફ પાછા વળો, કારણ કે આપણે મૂળ નિવાસી છીએ અને આ મૂળ નિવાસી એ હવે મૂળ તરફ પાછા વળી આપણી આદિ અનાદિકાળથી આવતી જે સંસ્કૃતિ, આદિ અનાદિકાળથી આવતી જે પરંપરાઓ અને આદિ અનાદિકાળથી આપણી જે વેશભૂષાઓ છે એને આગળ લઈ અને વર્તમાનની જરૂરિયાત કે શિક્ષણ, રોજગારી એમાં પણ આપણે પાછા ના વળીએ, કારણ કે હવે ઝૂકવાનો સમય નથી, હવે ઝૂકવાનો સમય નથી અને જાડેજો ઝૂકે નહીં અને ચૈતર ઝૂકે નહીં અને બાકર બચ્ચા લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે અજય ચેતર વસાવા છે અને એ ચેતરભાઈ માટે મારા પરમ મિત્ર, મારા આદરણીય મિત્ર માટે અમે હજી કહીએ છીએ કે ભાઈ જે તમારે સીડી, જે તમારે ઈડી, જે સીબીઆઈ ફોજ જે લગાડવી હોય લગાડી દેજો, પણ આજે પણ જેલની અંદર બંધ અમારો ચૈતર સૌથી ભારી છે અને આદરણીય ચેતરભાઈ મને ખૂબ યાદ આવે છે, કારણ કે આજથી 1 વર્ષ પહેલા અમે ગાંધીનગરમાં આદિવાસી અધિકાર દિવસના દિવસે હું અને ચેતરભાઈ વસાવા એ જ્યારે એક મંચ ઉપર એટલે કે
ત્યાં એક રામ મંદિરનું મંચ છે ત્યાં શેર કરતા હતા, ત્યારે એને જે સંદેશો આપ્યો હતો એ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા જ દુશ્મનોથી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે, એ સંદેશ હું ફરીથી તમને આપું છું કે અમે શિક્ષણ તરફ આગળ વધીએ અને શિક્ષણની જે કેડી આપણા આદરણીય બિરસા મુંડાજીએ આપણા વડવાઓએ જે કંડાયેલી છે, ચેતરભાઈજીને આગળ વધી રહ્યા છીએ, વધારી રહ્યા છે, એક કડી ઉપર આપણે ચાલીએ. એટલે વધારે વાત કરવા નથી માંગતો, પણ યાદ રાખજો કે હાવજ બગડે તો જંગલ બગડે, હાવજ બગડે તો જંગલ બગડે, બાપુ બગડે તો 52 ગામ બગડે, અને ચૈતર બગડે તો હારા મંત્રીઓ બગડે. આ મંત્રીઓ અહીંયા આવવાનું બંધ કરવું પડે છે. ઈ તાકાત આપણી એકતાની છે. આ એકતા જાળવી રાખજો અને ચેતર બચાવવાના હાથ મજબૂત કરજો. આ વિશ્વ આદિવાસી દિવસના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ, નેક બનીએ અને આપણી જે સંસ્કૃતિ, આપણી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ. જય ચોર, જય આદિવાસી. તો આ હતા યુવરાજસિંહ જાડેજા. તેમણે હુંકાર ભર્યો હતો અને સરકારને ચીમકી પણ આપી હતી અને તેમણે કહ્યું છે કે આ લડત છે તેમની ચાલુ જ રહેવાની છે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.